નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. ટ્રમ્પનો દુનિયાભરના દેશોને ધમકી, ક્યુબાને ઓઇલ આપનાર દેશો પર મોટો ટેરિફ ઝીકશે. અડાલજ પાસે હિટ એન્ડ રન, એકનું મોત. અમદાવાદથી ગાંધીનગર આવતા બાઇક સવાર બે મિત્રને અજાણ્યા વાહને ટક્કર મારી. મહેસાણામાં સાયબર ફ્રોડ સામે જાગૃતિ કાર્યક્રમ. છેતરપિંડીની ઘટનાની પ્રથમ 60 મિનિટમાં 1930 નંબર પર જાણ કરવી અનિવાર્ય. કોંગ્રેસે કલેક્ટર કચેરી ગજવી. કોંગ્રેસનો આક્ષેપ, દાંતીવાડાના ડાંગિયામાં 400, પાંથાવાડામાં 172 લોકોના ફોર્મ 7 ભરી દેવાયા. ભારતના વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ. ગાંધીનગર જિલ્લા કલેક્ટરશ્રી સહિત સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું. તંત્રી લેખ. અચાનક સોના ચાંદીનો ફુગ્ગો ફૂટ્યો. 24 કલાકમાં 85,000 રૂપિયા સસ્તી થઈ ચાંદી. સોનામાં પણ કડાકો. શાળાઓમાં વિદ્યાર્થીઓને ફ્રી સેનેટરી પેડ આપો, નહીંતર માન્યતા રદ. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય. આગામી હુમલો ખૂબ ખરાબ હશે. ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી. $4 4 વર્ષના નીચલા સ્તરે પહોંચ્યા પછી ટ્રમ્પે કહ્યું, મને લાગે છે કે તે ખૂબ જ સારું છે. જુલાઈ ક્રાંતિકારીની ભાવના ખોવાઈ ગઈ. બાંગ્લાદેશના જૈનજી કહે છે કે હિંસા વધી. વચગાળાની સરકાર પગલાં લઈ રહી નથી. અમદાવાદ માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો. ક્રાઇમ બ્રાન્ચે 2 રીઢા તસ્કરોને દબોચ્યા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય સાહિત્યમાં માનવ અધિકાર. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકાએ રિયલ આઈડી વગર મુસાફરી કરનારાઓ માટે $45 ફી જાહેર કરી. આધ્યાત્મિક તોરણ વાંચવા જેવો લેખ ભરત સાંઘાણે. પોરબંદર બાપુની ભૂમિમાં 2022થી જર્જરિત મોતના મુખમાં ચાલતી બિરલા પ્રાથમિક શાળા. તંત્ર ક્યારે જાગશે? પોપ્યુલર ચોઇસ શ્રેણીનો પ્રથમ ક્રમનો એવોર્ડ વિધિવત રીતે નવી દિલ્હી ખાતે એનાયત. મોડાસામાં ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને અનુસૂચિત જાતિ વિભાગની બેઠક યોજાઈ. ગાંધીનગરના માઈ ભક્તો માટે 51 શક્તિપીઠ પરિક્રમાનો આજથી પ્રારંભ. કોર્પોરેશનના તમામ વોર્ડમાંથી 15 બસો અંબાજી જવા રવાના. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.